ભોલેનાથને બીલીપત્ર સૌથી વધુ પ્રિય છે. ભગવાન શિવની પૂજામાં બેલપત્ર અર્પણ કરવાનું સૌથી વધુ મહત્વ છે. પરંતુ તેનાથી સંબંધિત કેટલાક ખાસ નિયમો છે જે દરેક શિવભક્તોએ જાણવા જરૂરી છે. દેશભરમાં દર સોમવારે શિવોપાસકો શિવલિંગ પર ભગવાન શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કરે છે. બીલીપત્ર ભગવાન શિવને પ્રિય વસ્તુઓ પૈકીની એક વસ્તુ છે. શિવપુરાણની કથાઓમાં પણ ભગવાન ભોળાનાથને બીલીપત્ર અર્પણ કરવાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. જાણે અજાણે બીલીપત્ર અર્પણ કરનાર ભક્તને પણ ભોળાનાથ મનવાંછિત ફળ આપે છે. પરંતુ આ બીલીપત્ર ભગવાન શિવને અર્પણ કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. શિવલિંગ પર અર્પણ કરવા માટે બીલીપત્રની પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવી જોઈએ. બીલીપત્રનો કોઈ પણ ભાગ ખંડિત થવો જોઈએ નહીં. ચક્ર અને વજ સાથેના બીલીપત્રને ખંડિત માનવામાં આવે છે. બીલીપત્ર પર ઘણા પટ્ટાઓ ન હોવા જોઈએ. બેલપત્રના ઘણા પાંદડા પર વર્તુળો અને પટ્ટાઓ હોય છે, જેનો પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ. બીલીપત્ર તોડવા અંગે શાસ્ત્રોમાં પણ નિયમો આપવામાં આવ્યા છે, જેના અનુસાર સોમવાર કે ચતુર્દશીના દિવસે ક્યારેય પણ બેલપત્ર ન તોડવા જોઈએ. કારણ કે આ દિવસે બીલીપત્ર તોડવાથી શિવજી નારાજ થઈ જાય છે. જો શક્ય હોય તો હંમેશા એક દિવસ અગાઉ બીલીપત્ર તોડી રાખવું જોઈએ. શિવલિંગ પર ચઢાવવા માટે સ્વચ્છ અને પવિત્ર બીલીપત્ર પસંદ કરો. તેના પાંદડા એકદમ તાજા હોવા જોઈએ. બીલીપત્ર અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેનો મુલાયમ ભાગ શિવલિંગ પર રહે. આ પાંદડાઓને સૂર્યપ્રકાશ અને પાણીની અસરોથી સુરક્ષિત કરો. બીલીપત્ર અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાય અથવા અન્ય શિવ સ્તુતિ મંત્રનો જાપ કરવો જોઈએ. બીલીપત્ર 1, 3 અથવા 5 પાંદડાઓનું પણ હોઈ શકે છે. શાસ્ત્રો અનુસાર બેલપત્રમાં જેટલા વધુ પાંદડા હોય તેટલા વધુ સારા હોય છે. તેથી ભગવાન શિવને બેલપત્ર અર્પણ કરતી વખતે તેમાં ઓછામાં ઓછા 3 પાંદડા હોવા જોઈએ.